નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં અભ્યાસ કરીશું. એમાં સ્વાધ્યાય 1.2 જોઈએ. એમાં પ્રશ્ન 1 આપેલો છે, નીચે આપેલા દરેક જવાબ આપો. તો જોઈએ, ખાલી જગ્યા છે, જે સવાલ આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. તો એમાં જોઈએ પહેલું, 3 ગુણ્યા -1 બરાબર, મતલબમાં 3 અને -1ની વચ્ચે શેની નિશાની છે? ગુણાકારની. તો બંને વચ્ચે શું થશે? ગુણાકાર. તો 3 × 3, એક પદ માઇનસ છે તો શું આવી જશે? -3. એ જ રીતે બીજું જોઈએ તો -1 ગુણ્યા 225 બરાબર ખાલી જગ્યા હોય તો શું લખીશું? તો 225 ગુણ્યા 1 એટલે કે 225 એકા કેટલા થશે? 225 પણ કેવા આવશે? માઇનસમાં. એ જ રીતે ત્રીજું જોઈએ, -21 ગુણ્યા 30 બરાબર ખાલી જગ્યા. તો -21 ગુણ્યા 30નો ગુણાકાર કરીશું તો શું આવશે? 630. પણ પ્લસ કેમ આવ્યા? કારણ કે માઇનસ શું થઈ જશે? પ્લસ. ચોથું જોઈએ તો -316 ગુણ્યા -1 બરાબર ખાલી જગ્યા. તો 316 એકા 316 પણ કેવા? માઇનસમાં કેમ ના આવ્યા? કારણ કે માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલા માટે 316 આપણે ધન સંખ્યા લખીશું. એના પછી જોઈએ તો -15 ગુણ્યા 0 ગુણ્યા -18 બરાબર ખાલી જગ્યા. જોઈએ તો કોઈ પણ પદ હોય એમાં 0 આપેલો હોય તો આખું પદનું મૂલ્ય ગણાશે નહીં. એટલા માટે એ આખું પદ શું થઈ જશે? 0. તો એનો જવાબ શું આવશે? 0. છઠ્ઠું જોઈએ તો -12 ગુણ્યા -11 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા. તો 12 ગુણ્યા 11 એને ગુણ્યા 10 કરીશું એટલે જવાબ આવી જશે 1320. માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે ધનમાં જવાબ આવેલો છે. આગળ જોઈએ 9 ગુણ્યા -3 ગુણ્યા -6 બરાબર ખાલી જગ્યા. તો 9 તેરી શું થશે? 27. 27 છંગ શું થશે? 162. ધન કેમ આવ્યા? કારણ કે માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે પ્લસમાં જવાબ આવેલો છે. આઠમું જોઈએ તો -18 ગુણ્યા -5 ગુણ્યા -4 બરાબર ખાલી જગ્યા. તો પહેલાં તો માઇનસ શું થઈ જશે? પ્લસ. તો 18 ગુણ્યા 5 કરીશું તો 18 × 5 90 એને ગુણ્યા 4 90 × 360 આવશે પણ કેવા? માઇનસ. જો અહીંયા માઇનસ પ્લસ થઈ ગયું પદ તો અહીંયા હજુ -1 4 વધ્યા છે તો પ્લસ શું થઈ જશે? માઇનસ. એટલા માટે -60. આગળ જોઈએ તો -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4 બરાબર ખાલી જગ્યા. તો 1 દુ 3 ચોક 12 12 દુ 24 પણ માઇનસ. કઈ રીતે? તો માઇનસ શું થઈ જશે? પ્લસ. તો પ્લસ ને માઇનસ, હજી પદ અહીંયા એક માઇનસમાં છે તો પ્લસ શું થશે? માઇનસ. એટલે કે 24 આવી જશે. ચાલો એના પછી લાસ્ટ -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1 બરાબર ખાલી જગ્યા. તો 3 છંગ શું થશે? 18 ને 2 એકા 2 18 દુ 36. પણ ધન કઈ રીતે? કારણ કે જો માઇનસ શું થઈ જશે? પ્લસ. અને અહીંયા પણ બે પદ માઇનસમાં છે તો માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે માટે જવાબ કેવો આવશે? આપણે ધનમાં આવી જશે. આગળ પ્રશ્ન 2 જોઈએ તો નીચેનાને ચકાસો. એમાં એ આપેલું છે 18 ગુણ્યા -7 પ્લસ -3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3. તમને આવું પદ આપેલું છે તો પહેલાં યાદ રાખવાનું કે બરાબરની આ બાજુનું જે છે એને તમે ડાબા તરીકે ઓળખશો અને બરાબરની આ બાજુ જબા તરીકે. એટલે કે બરાબરની આ બાજુનું ડાબી બાજુનું અને આ બરાબરની ઓલી બાજુનું જમણી બાજુનું. તો પહેલાં તો પદ લખે તો એમાં છે બરાબરની આ બાજુ જેને આપણે ડાબી બાજુ એટલે કે ડાબા તરીકે કીધું હતું એ શું આપેલું છે? જોઈએ 18 ગુણ્યા -7 પ્લસ -3. ઓકે, તો પહેલાં ડાબી બાજુનું ગોતીશું તો ચાલો એને છૂટું પાડીએ. 18 ગુણ્યા 7 -3 આપેલા છે તો 18 ગુણ્યા 7 7 પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. એટલા માટે 7માંથી આપણે 7 શું લખીશું? 3. ચાલો હવે 18 ગુણ્યા 7માંથી 3 જાય તો વધે કેટલા? 4. હવે 18 ગુણ્યા 4 કરશો 18 ચોક 72. ચાલો આપણને ડાબી બાજુનો જવાબ મળી ગયો. હવે જમણી બાજુનું બરાબરની આ બાજુનો જવાબ ચકાસીએ તો જવાબ બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા -3 આવું આપેલું છે. તો પહેલાં કરીએ 18 × 7
18 સત્તા શું થશે 126, વચ્ચે પ્લસની નિશાની તો પ્લસ આવશે. 18 તેરી કેવા આવશે 54, પણ કેમ માઇનસ? કારણ કે એક પદ શું આપેલું છે માઇનસમાં. તો ચલો કરીએ હવે. પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ, એટલે એક પદ શું આવશે માઇનસ. 126 માઇનસ 54, એટલે કે 126માંથી આપણે 54 કાઢીશું તો વધશે કેટલા 72. તો જોઈએ આપણે ડાબી બાજુનો જવાબ કેટલો આવે છે 72, અને જમણી બાજુનો જવાબ પણ શું આવે છે 72. એટલા માટે આપણે કહી શકીએ અહીં ડાબા બરાબર જબા, એટલે કે બંને પદનો જવાબ સરખો આવે છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. એટલા માટે લખી શકીએ આપણે 18 × 7 પ્લસ માઇનસ 3 બરાબર 18 × 7 પ્લસ 18 × -3. ચલો એ જ રીતે આપણે બી શોધીશું. તો જોઈએ -21 × -4 પ્લસ -6 બરાબર -21 × -4 પ્લસ -21 × -6, એટલે કે બરાબરની જે આ બાજુનું છે એને શું કહીશું ડાબા, અને બરાબરની ઓલી બાજુને જેને આપણે શું કહીએ છીએ જબા તરીકે. તો પહેલાં આપણે ડાબાનું મેળવશું, એટલે કે ડાબી બાજુનું. તો જોઈએ પહેલાં તો પદ એમ જ મૂકી દેવાનું -21 × -4 પ્લસ -6. તો ચાલો પહેલાં પદ છૂટું પાડીએ. -21 એમના એમ રહેશે ગુણાકારની નિશાની. હવે આ જે આખું પદ છે એને છૂટું પાડીએ. -4 પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ, એટલે કે -4 -6 વધશે. આગળ જોઈએ -21 ગુણ્યા માઇનસ. હવે જોઈએ આમાં 4માંથી 6 જશે તો કેટલે માઇનસ પહેલાં તો જોઈએ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જાય, એટલે કે 4 ને 6 કેટલા થઈ જશે 10, અને મોટા પદની નિશાની 6ની આગળ શું છે માઇનસ, એટલા માટે શું આવશે માઇનસ. હવે 21 × 10 કરીશું તો જવાબ કેટલો હશે 210 ધનમાં. કેમ? કારણ કે બે પદ માઇનસ છે, માઇનસ શું થઈ જશે પ્લસમાં. ચલો ડાબાનો જવાબ મળી ગયો. હવે જવાનો જવાબ મેળવીએ જમણી બાજુનો. તો જબા બરાબર -21 × -4 પ્લસ કૌંસમાં -21 × -6. તો જોઈએ પહેલાં તો આખું પદ છૂટું પાડશું, ત્યાર પછી આ પદ છૂટું પાડશું. તો 21 ચોક કેટલા થશે 84 પ્લસ 21 છંગ કેટલા થશે 126. 84 પ્લસ 126 કરશો એટલે કેટલા મળી જશે 210. તો જોઈએ આપણે જબા અને ડાબા બંનેનો જવાબ કેવો આવે છે સરખો, એટલા માટે આપણે કહી શકીએ આમ ડાબા બરાબર જબા લખી શકીએ. તો જોઈએ પદ -21 × -4 પ્લસ -6 બરાબર -21 × -4 પ્લસ -21 × -6 લખી શકાશે. ચલો એમાં આપણે પ્રશ્ન 3 જોઈશું. પ્રશ્ન 3 આપેલો છે, એમાં એ આપેલું છે કે કોઈપણ પૂર્ણાંકો સંખ્યા a માટે -1 × a બરાબર શું થાય? તો એનો જવાબ આવશે કોઈપણ પૂર્ણાંક સંખ્યા હોય તો એના a માટે -1 × a બરાબર -a જવાબ આવી શકે. ચલો એમાં બીજું કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓને -1 સાથે ગુણાકાર શું થાય છે? કે કોઈ પણ સંખ્યા આપેલી છે એને તમે -1 સાથે ગુણો તો જવાબ શું આવે છે? તો જોઈએ પહેલું -22 આપેલા છે તો એને આપણે શેની સાથે ગુણવાના છે -1 સાથે. તો -22 × -1 બરાબર શું થશે પ્લસ, એટલે કે 22 × 22 જવાબ આવી જશે. ચલો 37 આપેલો છે તો 37 × -1 37 × 37 -1 આપેલો છે, એટલે કે એક પદ કેવું છે માઇનસમાં, તો શું આવી જશે -37. હવે જોઈએ 0 આપેલું છે. ખબર છે કે 0 કોઈ પણ પદ સાથે ગુણાય તેનો જવાબ શું આવશે 0. તો 0 × -1 કરશો તો જવાબ શું મળી જશે 0. એ જ રીતે પ્રશ્ન 4 આપેલું છે. જોઈએ -1 × 5થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈને દર્શાવો કે -1 × -1 બરાબર 1 થાય. ચલો જવાબ જોઈએ. તો અહીંયા જો શું કીધું છે -1 × 5 પહેલું પદ આપી દીધેલું છે. તો -1 × 5થી આપણે શરૂઆત કરવાની છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી -1 × -1 બરાબર 1 ન આવી જાય ત્યાં સુધી. તો જોઈએ -1 × 5 બરાબર -5 બરાબર -5 પ્લસ શું થશે 0. આગળ જોઈએ અહીંયા એક પદ ઘટાડવાનું છે અને અહીંયા એક પદને શું કરવાનું છે ઉમેરવાનું. તો બીજું -1 × 4 બરાબર -4 બરાબર -5 પ્લસ શું આવી જશે 1. આગળ જોઈએ -1 × 3 બરાબર -3 બરાબર -5 પ્લસ શું થશે 2. એટલે કે અહીંયા એક પદ જો ઘટે છે અને પાછળ એક પદને વધારો કરવાનો છે. એ જ રીતે -1 × 2 બરાબર
-2 બરાબર -5 પ્લસ 3 -1 ગુણ્યા 1 બરાબર -1 બરાબર -5 પ્લસ શું થશે 4 જોઈએ -1 ગુણ્યા 0 બરાબર શું થશે 0 -5 પ્લસ અહીંયા આવી જશે 5 ચાલો આપણી જે હવે તો ખબર છે કે ધન સંખ્યા પૂરી થઈ ગઈ હવે શું આવશે ઋણ સંખ્યા -1 ગુણ્યા -1 બરાબર 1 બરાબર -5 પ્લસ 6 જોઈએ આપણે એમાં -1 ગુણ્યા -1 બરાબર 1 એ જે જવાબમાં લાવવાનું હતું એ આપણને અત્યારે મળી જાય છે.